નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર। મિત્રો, આજે આપણે ધોરણ 5ના પર્યાવરણ વિષયની સ્વાધ્યાય પોથીના ભાગ 3ની અંદર આપણને જે પાઠ નંબર 10 આપેલો છે દિવાલોની કહાની, તેનું સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોની અંદર જોવાના છે। મિત્રો, આપણી આ ચેનલ ઉપર ધોરણ 5ની સ્વાધ્યાય પોથીના દરેક વિષયના દરેક પાઠના સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે। ચાલો તો શરૂ કરીએ પાઠ નંબર 10 દિવાલોની કહાની। એમાં પ્રશ્ન નંબર 1, નીચેનો નકશો જુઓ અને તેના આધારે પ્રશ્નોના જવાબ લખો। તો અહીંયા આપણને ઉપરકોટનો કિલ્લો આપવામાં આવેલો છે, તમે ખૂબ જ સરસ રીતે જોઈ શકો છો। એના ઉપરથી કેટલાક પ્રશ્નો છે। એમાં છે પહેલો સવાલ, પાણીના કુંડથી અનાજનો કોઠાર કઈ દિશામાં છે? તો જવાબ આવશે પાણીના કુંડથી અનાજનો કોઠાર ઉત્તર દિશામાં છે। બીજું, બૌદ્ધ ગુફા અડીકડી વાવ કઈ દિશામાં છે? તો જવાબ આવશે કે બૌદ્ધ ગુફા અડીકડી વાવ ઉત્તર પૂર્વ દિશામાં છે, એટલે કે બુદ્ધ ગુફાથી અડીકડી વાવ ઉત્તર પૂર્વ દિશામાં છે। ત્રીજું, રાજકોટના મુખ્ય દરવાજાથી રાણકદેવી મહેલ જવા કઈ દિશામાં જવું પડશે? તો ઉપરકોટના મુખ્ય દરવાજાથી રાણકદેવી મહેલ જવા ઉત્તર દિશામાં જવું પડશે। ચોથું, મુખ્ય પ્રવેશ દ્વારથી નીલમ માણેક તોપ અને બુદ્ધ ગુફા બંનેમાં કયું સ્થળ નજીક છે? તો જવાબ આવશે કે નીલમ માણેક તોપ નજીક છે। ઉપરકોટના કિલ્લાની જેમ તમે જોયેલ કે જાણીતા હોય તેવા કોઈ એક કિલ્લાનું નામ લખો। તો દીવનો કિલ્લો અને ચિત્તોડગઢ કિલ્લો। ઉપરકોટના કિલ્લામાં પાણી માટે શું વ્યવસ્થા છે? તો પાણીના કુંડ છે, અડીકડીની વાવ છે અને નવઘણ કૂવો, એટલે જવાબ આવશે વિકલ્પ ડી, ઉપરના તમામ। સાતમું, ઉપરકોટના કિલ્લામાં કયું સ્થાપત્ય ઉત્તર દિશા તરફ આવેલું નથી? તો જવાબ આવશે વિકલ્પ ડી, કડતાળ તોપ। કડતાળ તોપથી સૌથી વધુ દૂર શું છે? તો અહીંયા જવાબ આવશે વિકલ્પ બી, થિયેટર। સાતમું, થિયેટરની સૌથી નજીક પાણી મેળવવા માટેની કઈ વ્યવસ્થા છે? તો જવાબ આવશે વિકલ્પ એ, અડીકડી વાવ। 10મું, ઉપરકોટના કિલ્લામાં નીચે આપેલ જૂથમાંથી કયા જૂથની તોપ જોવા મળશે? તો જવાબ આવશે વિકલ્પ બી, નીલમ તોપ, માણેક તોપ અને કડતાળ તોપ। મિત્રો, ધોરણ 3થી 10ની નવી સ્વાધ્યાય પોથી જે છે 2025-26ની, તેના તમામ વિષયના કલરફુલ સોલ્યુશનની પીડીએફ આપણી એપ્લિકેશન ઉપર મુકાઈ ચૂકી છે। અને સ્વાધ્યાય પોથી પર આ એપ્લિકેશનના અથવા તો આ સ્વાધ્યાય પોથી એટલે કે ધોરણ 5ની આ જે સ્વાધ્યાય પોથીનો ભાગ 3 છે, તેના સ્વાધ્યાયના કોઈ પણ વિષયના અને કોઈ પણ પ્રકારની પીડીએફ તમારે જોઈતી હોય તો લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે। મોબાઈલ નંબર છે 7046222254, અથવા તો આપણી એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ। એપ્લિકેશન ડાઉનલોડ કરી અહીંયાથી પણ તમે આ સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો। પ્રશ્ન નંબર 2, નીચેના ચિત્ર જોઈ અને તેના વિશે લખો। નામ છે નીલમ તોપ અને માણેક તોપ। વિશેષતા જોઈએ તો ઉપરકોટ કિલ્લામાં નીલમ અને માણેક નામની બે તોપો આવેલી છે। આ તોપો જૂના સમયમાં કિલ્લાની રક્ષા માટે ઉપયોગમાં લેવાતી હતી। આજકાલ આ તોપો ઉપરકોટ કિલ્લાની ઐતિહાસિક ઓળખ છે। ત્યાર પછી બીજું છે પાણીના કુંડ। એની વિશેષતા જોઈએ તો ઉપરકોટ કિલ્લામાં વરસાદનું પાણી સંગ્રહ કરવા માટે પાણીના કુંડ બનાવવામાં આવ્યા હતા। આ કુંડમાં સંગ્રહિત પાણી કિલ્લામાં રહેતા લોકો ઉપયોગમાં લેતા હતા। આ કુંડ પ્રાચીન પાણી સંચયની ઉત્તમ વ્યવસ્થા દર્શાવે છે અને પથ્થર કોતરીને બનાવેલ છે। ત્યાર પછી આપણે આગળ જોઈએ નામ અડીકડી વાવ। એમાં વિશેષતા તો કે આ વાવ પૂર્વ પશ્ચિમ 310 ફૂટ લાંબી અને ઉત્તર દક્ષિણ 10.5 ફૂટની છે। તેનો કાંઠો ઘણો જ ઊંડો અને વિશાળ છે। આ વાવમાં કુલ 166 પગથિયા છે। કિલ્લામાં રહેતા લોકો આ વાવમાંથી પોતાની જરૂરિયાત મુજબનું પાણી મેળવતા। ત્યાર પછી છે નામ, એમાં કડતાળ તોપ। એની વિશેષતા જોઈએ તો કડતાળ તોપ ઉપરકોટ કિલ્લામાં આવેલી છે। આ તોપ પ્રાચીન સમયમાં કિલ્લાની સુરક્ષા માટે ઉપયોગમાં લેવાતી હતી। કડતાળ તોપ કદમાં મોટી અને ભારે છે। આ તોપ ઉપરકોટના કિલ્લાની ઐતિહાસિક ધરોહર છે। ત્યાર પછી આપણે આગળ જોઈએ તો બૌદ્ધ ગુફા। એની વિશેષતા જોઈએ તો બૌદ્ધ ગુફાઓ ઉપરકોટ કિલ્લામાં આવેલી છે। આ ગુફાઓ પથ્થર ખોદીને બનાવવામાં આવે છે। પ્રાચીન સમયમાં બૌદ્ધ ભિક્ષુઓ અહીં રહેતા અને ધ્યાન કરતા હતા। આ ગુફાઓ ભારતની પ્રાચીન શિલ્પકલા દર્શાવે છે। ત્યાર પછી આપણે જોઈએ નવઘણ કૂવો। એની વિશેષતા જોઈએ તો નવઘણ કૂવો ઉપરકોટ કિલ્લામાં આવેલો છે। આ કૂવો ગુજરાતમાં નવઘણ રાજાઓના સમયનો બનાવેલો છે। આ કૂવો 171 ફૂટ ઊંડો છે। પાણી સુધી પહોંચવા માટે કૂવામાં 204 પગથિયા છે। કૂવામાં સૂર્યપ્રકાશ અને હવા માટે ખાસ સીડીઓ બનાવેલી છે। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 3, પ્રશ્નોના જવાબ લખો। એમાં પહેલું, વાસણો કઈ ધાતુના છે? તો પહેલું વાસણ પિત્તળનું છે, બીજું જે છે તે કાંસાનું છે અને ત્રીજું જે વાસણ છે તે એલ્યુમિનિયમનું છે। ત્યાર પછી છે બીજો સવાલ, તમારા ઘરે કઈ કઈ ધાતુના બનેલા વાસણો છે? તો અમારા ઘરે સ્ટીલ, પિત્તળ, કાંસુ, તાંબુ અને એલ્યુમિનિયમના વાસણો છે। બીજું, તમારા ઘરે તાંબામાંથી બનાવેલા કયા વાસણો છે? તો અમારા ઘરે લોટી, ગાગર અને ત્રાસ તાંબામાંથી બનાવેલા વાસણો છે। ચોથું, તમારા ઘરે કાંસામાંથી બનાવેલા કયા વાસણો છે? તો
તો અમારા ઘરે કાંસામાંથી બનાવેલા વાસણોમાં જોઈએ તો બેડું અને કાંસાની થાળી. 5મું, તમારા ઘરે સ્ટેનલેસ સ્ટીલમાંથી બનાવેલા કયા વાસણો છે? તો અમારા ઘરે સ્ટેનલેસ સ્ટીલમાંથી બનાવેલા વાસણોમાં ડીશ, વાટકો, તપેલી, ચમચી, ચમચા, કથરોટ વગેરે. 6થું, તમારા ઘરે એલ્યુમિનિયમમાંથી બનાવેલા કયા કયા વાસણો છે? તો અમારા ઘરે એલ્યુમિનિયમમાંથી બનાવેલા વાસણમાં જોઈએ તો ડબ્બાઓ અને મોટા તપેલા છે. તમારા ઘરે માટીમાંથી બનાવેલ કયા વાસણો છે? તો અમારા ઘરે માટીમાંથી બનાવેલા વાસણોમાં જોઈએ તો તાવડી, માટલું અને કુવડી. 8મું, તમારા ઘરે કાચમાંથી બનાવેલા કયા વાસણો છે? તો અમારા ઘરે કાચમાંથી બનાવેલા વાસણો ગ્લાસ, રકાબી, કપ વગેરે છે. 9મું, લોકો અલગ અલગ ધાતુના વાસણો કેમ વાપરતા હશે? તો લોકો અલગ અલગ ધાતુના વાસણો વાપરે છે કેમ કે દરેક ધાતુના વાસણમાં વાનગીઓનો સ્વાદ, આરોગ્ય, લાભ અને ગરમી જાળવવાની ક્ષમતા અલગ હોય છે. તે સાથે સાથે પરંપરા અને વાસણની ટકાઉપણું અને વાસણનું જે ટકાઉપણું છે પણ મહત્વપૂર્ણ હોય છે. 10મું, શું તમારા ઘરે પ્લાસ્ટિકના વાસણોનો ઉપયોગ થાય છે? ક્યાં ક્યાં? તો જવાબ આવશે કે હા, મારા ઘરે પાણી માટે બોટલ, લંચ બોક્સ અને સ્ટોરેજ માટે પ્લાસ્ટિકના વાસણો વાપરવામાં આવે છે. ત્યાર પછી તમારા માટે દોસ્તો એક ખાસ મહત્વની સૂચના કે ધોરણ 3થી 12ની કોઈ પણ પ્રકારની PDF અથવા તો PPT તમારે જોઈતી હોય તો એ તમને મળી જશે ઓશન કોચિંગ ક્લાસીસ પરથી. પછી એ સ્વાધ્યાયન પોથી છે, સમજૂતી છે, સ્વાધ્યાય છે, ગાલા સ્વાધ્યાય પોથી, પ્રોજેક્ટ પ્રવૃત્તિ, પ્રયોગ પોથી, ભૂગોળ પોથી, અંગ્રેજી ગ્રામર કે કોઈ પણ પ્રકારના સોલ્યુશનની PDF અહીંયાથી મેળવી શકશો. વોટ્સઅપ પર પણ PDF અથવા તો PPT મેળવવા માટેનો નંબર છે 7046222254 અથવા તો આપણે એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ. આ એપ્લિકેશન ડાઉનલોડ કરી અહીંયાથી પણ તમે આ સોલ્યુશનની PDF મેળવી શકો છો. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 4, આ સગવડ ઘરમાં શા માટે હોય છે? તો અહીંયા તમે જોઈ શકો છો કે આ સરસ મજાના ઘરની અંદર બારી અને બીજું અહીંયા ચીમની આપણને આપેલી છે, બરાબર. તો બારી અને ચીમની શા માટે હોય? તો ઘરમાં તાજી હવા આવવા માટે, સૂર્યપ્રકાશ અંદર આવવા માટે, ઘર ઉજાસ અને હવા ધરાવતું રહે માટે અને બહારનું દ્રશ્ય જોવા માટે. ચીમની શા માટે હોય? તો રસોઈ કરતી વખતે નીકળતો ધુમાડો બહાર કાઢવા માટે, ઘરમાં ઘૂંટણ અને દુર્ગંધ ન ફેલાય તે માટે, રસોઈ ઘર સ્વચ્છ અને સલામત રહે તે માટે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 5, ગુજરાતમાં આવેલા સંગ્રહાલયોના નામ અને તે કયા જિલ્લામાં આવેલા છે તે લખો. સંગ્રહાલયનું નામ જોઈએ તો સરદાર પટેલ સ્મૃતિ મ્યુઝિયમ અમદાવાદમાં, સયાજીબાગ મ્યુઝિયમ વડોદરામાં, વોટસન મ્યુઝિયમ રાજકોટમાં, ગાંધી સ્મૃતિ મ્યુઝિયમ ભાવનગરમાં, દરબાર હોલ મ્યુઝિયમ જૂનાગઢમાં. ત્યાર પછી પ્રશ્ન નંબર 6, જો તમે તમારું મ્યુઝિયમ બનાવશો તો તમે કઈ વસ્તુઓનો સંગ્રહ કરશો? પ્રાચીન સાધનો, પછી પ્રાચીન વસ્ત્ર અને આભૂષણો, સ્થાનિક હસ્તકલા અને શિલ્પ, AIના મોડલ્સ, રોબોટિક્સ, ગ્રહો અને સૂર્યમંડળના મોડેલ, ટેલિસ્કોપ અને એસ્ટ્રો ઉપકરણ, ઐતિહાસિક ફોટા અને ચિત્ર, પ્રાણીઓ અને પક્ષીઓના નમૂના, શૈક્ષણિક રમતો, કોયડા અને ચિત્રવાર્તાઓ. ત્યાર પછી છે મહાન વ્યક્તિત્વોનું ગેલેરી જેમાં મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ, ડૉક્ટર APJ અબ્દુલ કલામ, ગુજરાતની સંસ્કૃતિ દર્શાવતી વસ્તુઓ, કચ્છની કઢાઈ, પટોળા સાડી, પરંપરાગત વાદ્યયંત્રો વગેરે. પ્રશ્ન નંબર 7, નીચેના વર્તન યોગ્ય છે કે અયોગ્ય તે જણાવો. તો કોઈ અમદાવાદમાં આવેલો ભદ્રનો કિલ્લો જોવા જાય છે, તે ત્યાંથી ઈંટ પોતાની સાથે લાવે છે, તો અયોગ્ય છે. બીજું, મ્યુઝિયમમાં રહેલી વસ્તુને સતીશ દૂરથી જુએ છે, તો યોગ્ય છે. ત્રીજું, જયેશ રાણીની વાવ જોતી વખતે વારંવાર મૂર્તિઓને હાથ અડાડે છે, તો અયોગ્ય છે. ચોથું, શાયરા નીલમ તોપ પર ચડીને ફોટો પડાવે છે, તો અયોગ્ય છે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 8, નીચેના સ્થાપત્યોમાં નામ લખી અને તેની વિશેષતા શિક્ષક પાસેથી જાણો. તો પહેલું જે છે તે સીદી સૈયદની જાળી છે, બીજું છે તે ઝૂલતા મિનારા છે અને ત્રીજું જે છે તે રાણી કી વાવ છે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 9, વિધાનો સાચા છે કે ખોટા તે દર્શાવો. એમાં પહેલું, સંગ્રહાલયમાં જૂના સમયના સિક્કા વસ્તુઓનો સંગ્રહ થયેલો હોય છે, તો સાચું. કાંસાના વાસણો કરતાં સ્ટેનલેસ સ્ટીલના વાસણો મોંઘા હોય છે, તો જવાબ આવશે ખોટું. અમદાવાદમાં ભદ્રનો કિલ્લો આવેલો છે, તો સાચું. સ્થાપત્યોની જાળવણી કરવા આપણા સૌની ફરજ છે, તો સાચું. ઘરની બનાવટમાં હવા ઉજાસની પૂરતી સગવડ હોવી જોઈએ, તો જવાબ આવશે સાચું. તો મિત્રો, અહીંયા આપણે આ ધોરણ 5ની આ જે પર્યાવરણ વિષય અથવા તો સ્વાધ્યાય પોથીનો ભાગ 3 જે છે તે પૂર્ણ કરીએ છીએ. ફરી મળીશું મિત્રો આપણે એક નવા પાઠના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન સાથે.